टॉप स्टॉक्सની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે સૌથી પહેલાં તો જેમ આપણે શરૂઆતમાં પણ ચર્ચા કરી, ભારતીય આઈટી કંપનીઓ પર નજર રાખજો, કારણ કે એક્સેન્ચરના પરિણામો ખાસ્સા એવા નબળા આપણને આવતા દેખાયા છે. નો ડાઉટ અહીંયાથી ઈપીએસ વધ્યું છે, આવક વધ્યું છે, પરંતુ એમને જે ગાઈડન્સ આપ્યું છે, ગાઈડન્સની અંદર આપણને અપેક્ષા કરતાં ઓછું રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને એમણે પણ અહીંયાથી કહ્યું છે કે અહીંયાથી જે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હતા એને લઈને થોડીક ચિંતાઓ વધતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. ગઈકાલે પણ જો આપણે જોયું કે ઇન્ફોસિસનું એડીઆર છે કે વિપ્રોના એડીઆરમાં એક મોટો ઘટાડો આવ્યો હતો, એટલે ખાસ કરીને એક્સેન્ચરના પરિણામો જે નરમાશ દર્શાવી છે એ અહીંયાથી ખાસ કરીને આઈટી કંપનીઓ પાસે પણ આવતી જોવા મળી શકે છે. જોકે એમણે Q4 માટેના આવક ગાઈડન્સ જે 18.75 બિલિયનની આજુબાજુનું અનુમાન હતું એનાથી ઓછું રાખ્યું છે. અને આ ઉપરાંત તમને જો જે FY26નું આઉટલુક છે એ પણ અહીંયાથી એમણે ઘટાડ્યું છે, એટલે એ બધાને લઈને થોડીક ચિંતાઓ છે. એટલે આજના દિવસે આઈટી સ્ટોક્સની અંદર તમને ઘટાડો ચોક્કસથી જોવા મળી શકે છે. જો બ્રોકરેજનું અહીંયાથી શું કહેવું છે, CLSA કહી રહ્યું છે કે ગાઈડન્સ કાપ મેક્રો નબળા પડવાને કારણે છે, એઆઈને કારણે નહીં. એમનું એવું પણ કહેવું છે કે હેડકાઉન્ટની અંદર વધારો એ માંગ સુધારવાના સંકેતો છે. જોકે તેમને ઇન્ફોસિસ અને વિપ્રો કરતાં HCL ટેક વધારે પસંદ છે, એટલે CLSAના આમત પર ધ્યાન રાખવાનું. બીજી તરફ HSBC તો સ્પષ્ટ કહી રહ્યું છે કે ભારતીય આઈટી કંપનીઓ માટે ટૂંકા ગાળે જે ગ્રોથના સંકેતો છે એ મર્યાદિત છે, એવું અત્યારે આપણને આજે એક્સેન્ચરના પરિણામો આવતા દેખાઈ રહ્યા છે એના પરથી લાગી રહ્યું છે, એટલે એમનો પણ એક આ મત બની રહ્યો છે. નોમુરા તો કહી રહ્યું છે કે ઓટો અને અન્ય જે સેક્ટર છે જે આઈટી પર ખર્ચ કરે છે એની અંદર વધારો જે છે એ ધીમો રહેશે, એટલે ખાસ કરીને જો કંપનીઓ આઈટી પર ખર્ચ ઓછો કરે તો આઈટી કંપનીઓ માટે નેગેટિવ રહેશે. જો કે એમને ઇન્ફોસિસ છે, કોગ્નિઝન છે, કોફોર છે, ઇક્લર્ક્સ છે, આ બધા કાઉન્ટર અત્યારે નોમુરાને પસંદ આવી રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. અને જેફરીસ કહી રહ્યું છે કે ભારતીય આઈટી કંપનીના પરિણામોના જે અનુમાનો છે એની અંદર હજી અહીંયાથી ઘટાડો આવી શકે છે, અને મેક્રો અનિશ્ચિતતાને કારણે તેઓ આઈટી પર હજી પણ અંડરવેટ છે, એટલે એના પર ધ્યાન રાખીશું. એટલે બધું જ સંકેત છે કે આજના દિવસે આઈટી ઘટાડો જોવા મળે. કેટલો ઘટાડો આવે છે એના પર ધ્યાન રાખીશું. બીજી તરફ અંબર એન્ટરપ્રાઇઝીસ પર નજર રાખવાની છે, કારણ અંબર ગ્રુપે જુઓ ઓપ્પો મોબાઈલ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે, અને આ પહેલો એમનો કરાર છે મોબાઈલ ઉત્પાદન માટેનો. ઓપ્પો છે, વનપ્લસ છે, રિયલમી છે, આ બધા સાથે કંપની મેન્યુફેક્ચરિંગ કરશે. અને ખાસ કરીને આ સેગમેન્ટની અંદર પહેલેથી ડિક્સન હતું ને હવે ખાસ અંબર એન્ટરપ્રાઇઝનો પણ સમાવેશ થયો છે, એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખવાનું. આજના માટે અંબર એન્ટરપ્રાઇઝ માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર આ રહી શકે છે. અત્યારે જો CLSA આઉટ પરફોર્મ કોલ મેન્ટેન રાખી રહ્યું છે, 8100ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમને કહેવું છે કે આ કરારથી લગભગ 10થી 15 મિલિયન સ્માર્ટફોન ઉત્પાદનની તક છે. વેલ્યુએશન લો ડબલ ડિજિટથી હવે હાઈ ટીન ઇનમાં જાય કંપનીના, એવી પણ શક્યતા છે. સ્માર્ટફોન ઉત્પાદનમાં કંપનીનો આ પ્રવેશ છે, એટલે એને એક નવા દ્વાર ખોલ્યા છે, અને એમનું કહેવું છે કે ડિક્સન ટેકનોલોજીમાં સ્પર્ધામાં વધારો થશે, એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખીશું. આઉટ પરફોર્મ કોલ સાથે 8100ના ટાર્ગેટ, એટલે આજના દિવસે તમને એમ્બરમાં પણ એક તેજીની અપેક્ષા બની શકે છે. HDFC બેંક આમ તો અપડેટ છે, કોઈ બહુ મોટી તેજી જોવા નહીં મળે આ સમાચારને કારણે, પરંતુ જે ચેરમેનના પદ તરીકે કેકી મિસ્ત્રીને જે વચગાળાના લાવવામાં આવ્યા હતા, RBIએ તેમનો કાર્યકાળ લંબાવવાની મંજૂરી આપી છે. પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. 18 સપ્ટેમ્બર 2026 સુધી આ કાર્યકાળ લંબાવ્યો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જે આગળના ચેરમેન હતા એમણે અમુક કારણોસર રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આમની પસંદગી કરવામાં આવી હતી વચગાળાના ચેરમેન તરીકે, તેને લંબાવવામાં આવી છે. અને એની સાથે જ તમારે છેલ્લે ધ્યાન રાખવાનું છે વિપ્રો પર. જુઓ અહીંયા સમાચાર છે, પરંતુ અસર તમને અહીંયા સમાચારની નહીં આવતી જોવા મળે, કારણ કે ઓવરઓલ આઈટીમાં જે દબાણ છે, કંપનીએ મેટ્રો એજી કરીને જે આંતરરાષ્ટ્રીય ફૂડ હોલસેલર કંપની છે એનો મલ્ટી યર ડેટા સેન્ટર માઇગ્રેશનનો પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે, એટલે આમ કંપનીની દ્રષ્ટિએ માઇલસ્ટોન છે, પરંતુ આજના દિવસે તમને અહીંયા કોઈ બહુ મોટી અસર આવતી જોવા નથી મળવાની. એટલે ઓવરઓલ આજે આઈટી પર તો નજર રાખીશું જ કયા પ્રકારની હલચલ જોવા મળે છે. સાથે અંબારમાં પણ એક પોઝિટિવ એક્શન રહેવાની અપેક્ષા છે. આ સિવાય આથી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ખાસ ક્યાંના છે?
જે શરૂઆત આઈટી કાઉન્ટર સાથે કરીએ HCL ટેક ફોકસમાં રાખવાનું છે, કારણ કે AI ઇનોવેશન ઝોન કંપનીએ લોન્ચ કર્યો છે અને ચેન્નઈમાં AI ઇનોવેશન ઝોન લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં કંપનીએ ઇન્ટેલ ટેકનોલોજી સાથે સેન્ટર તૈયાર કર્યું છે અને કંપનીએ AI પ્રોડક્ટ્સ બનાવવામાં મોટી મદદ અહીંયાથી કંપનીને મળતી જોવા મળશે અને નવા બિઝનેસ સોલ્યુશન અને રિસર્ચને વેગ અહીંયાથી મળતો જોવા મળશે. તો એક પોઝિટિવ સમાચાર છે, પણ આજે જે રીતે તમે પણ જણાવ્યું કે ઓવરઓલ આઈટી એક ઘટાડો બતાવશે, એટલે ધ્યાન રાખવાનું છે HCL ટેક માટે કે અહીંયા કઈ રીતનું રિએક્શન આપણને જોવા મળે છે. નેક્સ્ટ કાઉન્ટર બોશ હોમનું કાઉન્ટર છે, એટલે બોશનું કાઉન્ટર. અહીંયા OFS બોશ હોમ્સનો આજે OFS જે છે તે અહીંયાથી ખુલવા જઈ રહ્યો છે. રિટેલ માટે બોશ હોમ્સનું OFS ખુલશે અને લગભગ 0.75% ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ અહીંયાથી બોશ ગ્લોબલ કરતી જોવા મળશે. સાથે બોશ હોમનો નોન રિટેલ હિસ્સો લગભગ 4.45 ગણો ભરાયો છે. આ સાથે OFSમાં જે બોશ ગ્લોબલ છે તે અહીંયાથી 7.97% હિસ્સેદારી વેચી રહી છે અને OFSની સાઇઝ વધારીને 21.67 લાખ શેર કરવામાં આવી છે. સાથે ફ્લોર પ્રાઇસની જો વાત કરી લે OFS માટે તો લગભગ ₹1,150 પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે. તો બોશ હોમ્સના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. આજે રિટેલ માટે અહીંયાથી OFS જે છે તે ખુલી રહ્યો છે, એટલે ફોકસ રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર ઇમેજિકા વર્લ્ડનું કાઉન્ટર છે. હવે અહીંયા જો જે રીતે BMC તરફથી પાણી કાપની ગાઈડલાઇન અહીંયાથી આવતી દેખાઈ રહી છે, એને લીધે હવે અહીંયા કામચલાઉ ધોરણે વોટર પાર્કની કામગીરી અહીંયાથી બંધ કરવામાં આવી છે. એટલે જે ઇમેજિકા વોટર પાર્ક છે તે અહીંયાથી કામચલાઉ રીતે બંધ રહેશે. ખપોલી મહારાષ્ટ્ર સ્થિત ઇમેજિકા વર્લ્ડનું વોટર પાર્ક અહીંયાથી બંધ રહેતું જોવા મળશે અને મહારાષ્ટ્ર સિંચાઈ વિભાગ એ કંપનીને નિર્દેશ આપ્યો છે વોટર પાર્ક બંધ રાખવા માટે. નજીકના ડેમમાંથી પાણીનો ઉપયોગ કરવાનું ટાળવાનો અહીંયા નિર્દેશ આપવામાં આવ્યો છે, એટલે ધ્યાન રાખવાનું છે. ઇમેજિકા વર્લ્ડ આજે અહીંયા થોડું નેગેટિવ રિએક્શન આપણને કાઉન્ટર બતાવી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર એન્થમ બાયોસાયન્સનું કાઉન્ટર છે. બ્લોક ડીલ થઈ છે, જેની વિગતો આપણને આવતી દેખાઈ રહી છે. પ્રમોટર અરુણા ગણેશે 3.05% હિસ્સો વેચ્યો છે. પ્રમોટરે લગભગ 1,275 કરોડમાં 1.7 કરોડ શેર વેચ્યા છે અને ₹744.80 પ્રતિ શેરના ભાવ પર આ હિસ્સેદારી વેચી છે. સામે કોણે શેર ખરીદ્યા છે એના પર નજર કરો. HDFC મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે 13.4 લાખ શેર્સ ખરીદ્યા છે. સાથે બજાજ લાઈફ ઇન્સ્યોરન્સ અને ICICI પ્રુડેન્શિયલે 12.1 લાખ શેર્સ ખરીદ્યા છે અને કોટક મહિન્દ્રા લાઈફ, SBI મ્યુચ્યુઅલ ફંડ, પ્રુડેન્શિયલ હોંગકોંગ જે છે એમણે શેર્સ ખરીદ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે. બ્લોક ડીલની વિગતો આપણને આવતી દેખાઈ રહી છે, એટલે એન્થમ બાયોસાયન્સ પર આજે ફોકસ છે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. નેક્સ્ટ ભારત ફોર્જનું કાઉન્ટર છે. હવે અહીંયા પોઝિટિવ સમાચાર છે. કંપનીએ કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ અને AM જનરલ સાથે પાર્ટનરશિપ કરી છે. ભારત ફોર્જની સબસિડરી છે કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ, એણે AM જનરલ સાથે પાર્ટનરશિપ કરી છે અને AM જનરલ અમેરિકાની મિલિટરી વ્હીકલ ઉત્પાદન કંપની છે, જેની સાથે અહીંયાથી પાર્ટનરશિપ કરવામાં આવી છે. અત્યાધુનિક માઉન્ટેન આર્ટિલરી ગન સિસ્ટમ માટે પાર્ટનરશિપ અહીંયાથી કરવામાં આવી છે, એટલે ખાસા પોઝિટિવ સમાચાર ભારત ફોર્જ માટે. કંપનીની સબસિડરી દ્વારા પાર્ટનરશિપ અહીંયાથી કરવામાં આવી છે અમેરિકાની એક કંપની સાથે, એટલે ધ્યાન રાખવાનું છે ભારત ફોર્જ માટે પણ. અને છેલ્લે GIC ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા જો કંપની મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર આવી રહ્યા છે, જ્યાં કંપનીએ રાજેશ લહેરીની CFO તરીકે નિમણૂક કરી છે અને 18 જૂનથી તેઓ પોતાનો કાર્યભાર જે છે તે અહીંયાથી લંબાવ્યો છે. એકચ્યુઅલી તેમનો કાર્યભાર રાજેશ લહેરીએ 18 જૂનથી કંપનીનો કાર્યભાર સંભાળ્યો છે, એટલે ધ્યાન રાખવાનું છે GIC ઇન્ડિયા માટે પણ કે અહીંયા કઈ રીતે આ સમાચારનું રિએક્શન જોવા મળે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ આજે ફોકસમાં રાખીશું.